ફોર ડિઝાઇન એન્ડ એનાલિસિસ સૌથી પહેલા મટીરિયલ ડિફાઇન કરવું પડશે. ડિફાઇન મટીરિયલ પ્રોપર્ટીઝ. એડ ન્યૂ મટીરિયલ. રિજિયન ઇન્ડિયા. કોન્ક્રીટ અસાઇન કરવા માટે કોન્ક્રીટ. ઇન્ડિયન સ્ટાન્ડર્ડ. ગ્રેડ જે રાખવો હોય રાખી શકીએ. અત્યારે M25. ઓકે. M25 ની બધી જ પ્રોપર્ટી એ જાતે જ ઇનબિલ્ટ જ છે એ ટેબમાં. હવે ડેન્સિટી આપણે 25 કેલ્ક્યુલેટ કરીએ છીએ, સેમ જ છે. ચેન્જ કરવી હોય તો કરી શકીએ. અને મટીરિયલ કલર ચેન્જ કરવો હોય તો એ બી કરી શકીએ. પછી આઇસોટ્રોપિક, ઓર્થોટ્રોપિક and other things are given inbuilt. Okay. Same for steel. Add new material. Rebar. HYSD grade 250, 415, 500, 550, anyone. 415. Okay. Another properties are inbuilt. ઓકે. જો બીજું કોઈ કોન્ક્રીટનું મટીરિયલ કે બીજો કોઈ સ્ટીલનો બગા ગ્રેડ એડ કરવો હોય તો કરી શકીએ. મેશનરી જો એડ કરવું હોય કે બ્રિક વોલ માટે તો એ બી કરી શકીએ. મેશનરી. ઓકે. એની યુનિટ વેઇટ બી 21, જે આપણે 20 કેલ્ક્યુલેશનમાં લેતા હોઈએ છીએ, નિયર છે એનો કલર. ઓકે. બીજો કોઈ એક ગ્રેડ એડ કરી દઈએ. કોન્ક્રીટ ઇન્ડિયન M30. ઓકે. મટીરિયલ પ્રોપર્ટી ડિફાઇન થઈ ગઈ. હવે સેક્શન પ્રોપર્ટી ડિફાઇન કરવી પડશે કે બીમની સાઇઝ કેટલી, કોલમની સાઇઝ કેટલી. ડિફાઇન સેક્શન પ્રોપર્ટીઝ. આમાં ફ્રેમ સેક્શન. ફ્રેમ સેક્શનમાં બીમ, કોલમ બધી જ વસ્તુ આપણે ડિફાઇન કરી શકીએ. સ્ટીલ બિલ્ડિંગ હોય તો સ્ટીલનું બી આપણે ડાયરેક્ટ સેક્શન આપણને ઇનબિલ્ટ મળી શકે. એડ ન્યૂ પ્રોપર્ટી. કોન્ક્રીટ રેક્ટેન્ગ્યુલર. અહીંયાથી કઈ બી વસ્તુ આપણે ચૂઝ કરી શકીએ કે સર્કલ, સર્ક્યુલર, કોલમ હોય તો એ બી, ટેપર્ડ સેક્શન હોય કોઈ બી. કોન્ક્રીટ રેક્ટેન્ગ્યુલર. હું બીમની સાઈઝ રાખું છું 230 બાય 450. ઇઝીલી ખબર પડી જાય એટલે હું બીમનું નામ જ 230 બાય 450 આપું છું. એટલે મારે જ્યારે વધારે પડતા બીમ હોય ત્યારે એવું કન્ફ્યુઝ ના થતું. મટીરિયલ. તો મટીરિયલ પ્રોપર્ટી જે આપણે આપેલી છે, જે આપણે ડિફાઇન કરી M25. જો ચલો કદાચ મટીરિયલ પ્રોપર્ટી ડિફાઇન કરવાની રહી ગઈ તો અહીંયા બાજુમાં જ ઓપ્શન છે, તો સીધું મટીરિયલ પ્રોપર્ટીનું આવશે અને એમાં ફરીથી જેમ જે મટીરિયલ આપણે પહેલા એડ કર્યા હતા એ રીતે આપણે મટીરિયલ એડ કરી શકીએ. ઓકે. કોન્ક્રીટ રેક્ટેન્ગ્યુલર. બીમની ડેપ્થ 450 mm, width 230 mm. Okay. Now modify show rebar. એમાં આ સેક્શનને કોલમ તરીકે લેવો છે કે બીમ તરીકે લેવો છે, તો આપણે બીમ તરીકે લઈશું, એટલે કે ફ્લેક્ઝર મેમ્બર તરીકે. લોંગિટ્યુડનલ બાર્સ HYSD 415 અને સ્ટીરઅપ માટે જે કન્ફાઇનમેન્ટ બાર ખરા એ બી HYSD 415. આમાં બી જો આપણે સ્ટીલનું મટીરિયલ આપવાનું રહી ગયું હોય તો એનું અહીંયા બાજુમાં ઓપ્શન છે. ઓકે. કવર. તો આપણે અત્યારે એક્સપોઝર કન્ડિશન પ્રમાણે કવર હોય બીમમાં 25 mm કવર આપે છે. ઓકે. Then this is beam 230 by 450. This section are inbuilt. If delete, then also deleted. Not required. હવે બીજો સેક્શન એડ કરી દઈએ કોલમ માટે. એડ ન્યૂ પ્રોપર્ટી. કોન્ક્રીટ રેક્ટેન્ગ્યુલર. 400 બાય 400 નો કોલમ એડ કરું છું. એટલે એનું નામ આપીશ C400 ક્રોસ 400. એની મટીરિયલ પ્રોપર્ટી હું M30 રાખું છું. સેમ કોઈ મટીરિયલ ચેન્જ એડ કરવું હોય તો. ડેપ્થ
400, width B 400. ઓકે, મોડિફાય શો રીબાર, અહીંયા P M3 M2 M3 ડિઝાઇન કોલમ. ઈ ટેબમાં એક વસ્તુ યાદ રાખવા જેવી કે જે ડિરેક્શન પ્રમાણે x y અને z છે અને જ્યાં આ M2 અને M3 લખેલું છે તો યાદ એ રીતે રખાય કે 1 2 3 z y x. 1 એટલે z, 2 એટલે y અને 3 એટલે x. બધી જગ્યાએ x y z ની લખેલું હોય. અહીંયા M2 ને M3 નો મીનિંગ શું? My અને mx અને p એટલે axial load, એટલે કે with biaxial bending moment with axial load. ઓકે, HYSD 415, HYSD 415. Reinforcement configuration rectangular. Confinement ties. Reinforcement to be checked, reinforcement to be designed. Clear cover 30 mm. આ જે છે નંબર ઓફ લોંગિટ્યુડનલ બાર્સ અલોંગ 3 ડિરેક્શન ફેસ. આનો મીનિંગ 3 ડિરેક્શન એટલે x ડિરેક્શન માટે 1 2 3 z y x. હવે એ અત્યારે તમારે જો ડિફોલ્ટ કઈ નાખવું હોય તમે નાખી શકો છો. એ તો પછી જે પ્રમાણે ડિઝાઇન થઈને આવશે એ પ્રમાણે આપણે પછી જોઈ શકીએ, ચેન્જ કરી શકીશું. લોંગિટ્યુડનલ બાર નો ડાયામીટર કેટલો રાખવો છે તમારે મેક્સિમમ 20 જે છે એનો એરિયા એ પ્રમાણે જાતે જ લઈ લેશે. સેમ ટુ સેમ કોર્નર બાર, કન્ફાઇનમેન્ટ રેઇન્ફોર્સમેન્ટ. ઓકે ઓકે, કોલમની પ્રોપર્ટી થઈ ગઈ. ઓકે, બે આપી દીધા કે બીમ અને એક કોલમ. હજુ બીમની એક કોલમની પ્રોપર્ટી એક નવી એડ કરી દઈએ. એડ ન્યુ કોન્ક્રીટ કોલમ 500 બાય 500. મટીરિયલ પ્રોપર્ટી M30. પછી અહીંયા ડાયમેન્શન 500 500. મોડિફાય શો રીબાર HYSD 415, HYSD 415. cover 30 mm, same values. Okay, okay, another column is defined. બીમ ને કોલમ અસાઇન થઈ ગયા. હવે સ્લેબ પ્રોપર્ટી ડિફાઇન સેક્શન પ્રોપર્ટી સ્લેબ સેક્શન. એડ ન્યુ પ્રોપર્ટી. સ્લેબ 125 થીક રાખું છું એટલે હું એનું નામ S125 આપું છું. કોઈ બી નામ આપી શકો. બીમ અને સ્લેબ જોડે જ ભરાય મોટા ભાગે, એટલે આપણે અત્યારે જે બીમનો જે ગ્રેડ કોન્ક્રીટનો આપ્યો છે એટલે M25 રાખે. અને જે સ્લેબ છે એને આપણે મેમ્બ્રેન મેમ્બર તરીકે ડિઝાઇન કરીશું. thickness 125. ઓકે, S125. ઓકે, બધી જ પ્રોપર્ટી આપી. મટીરિયલ પ્રોપર્ટી પતી ગઈ, બીમ પ્રોપર્ટી, કોલમ પ્રોપર્ટી, સ્લેબ પ્રોપર્ટી. હવે બધાને અસાઇન કરવાના છે. તો હવે આ લેફ્ટ સાઈડ જે છે લાઈન એમાંથી આ ફર્સ્ટ ચોઈસ કરું છું, ડ્રો બીમ કોલમ. અહીંયાથી આપણે જે બીમનું નામ આપ્યું હતું 230 બાય 450. ઓકે, ઓકે, સોરી, બીમ 230 બાય 450. જો હું આ પહેલું જે સિલેક્ટ કર્યું છે એના યુઝથી મારે 2 પોઈન્ટ સિલેક્ટ કરવા પડશે બીમ એડ કરવા માટે. આ બીમથી મેં
આ બીમ સિલેક્ટ કર્યો, પોઈન્ટ સિલેક્ટ કર્યો એટલે આ એક બીમ એડ થઈ ગયો. હવે આ એક જ સ્ટોરી પર એડ થયો. જો મારે બધી જ સ્ટોરી પર એડ કરવું હોય તો અહીંયાથી ઓલ સ્ટોરીઝ, ઓકે. અત્યારે હું આને હમણાં ડિલીટ કરીને ફરીથી એડ કરું છું. આ સિલેક્ટ કરીશ તો મારે 2 પોઈન્ટ સિલેક્ટ કરવા પડશે બીમ માટે. આ એક બીમ એડ થઈ ગયો બધી સ્ટોરી પર, ઓકે. હવે આવું નથી કરવું કે 2 પોઈન્ટ, આ ક્વિક ડ્રો બીમ્સ, આનો યુઝથી હું આમ સિલેક્ટ કર્યું, બધા જ બીમ ડાયરેક્ટ થઈ ગયા. અને હજુ બધી જ જગ્યાએ ક્વિક બીમ ડ્રો કરી શકીએ આ રીતે, ઓકે. બીમની સાઈઝ જો બધી જગ્યાએ સરખી હોય તો બરોબર છે. હવે આ કોલમ માટે છે, તો કોલમમાં જે આપણે ડિફાઇન કર્યા હતા 400 બાય 400 અને 500 બાય 500, તો હું 400 બાય 400 ના કોર્નર ઉપર મૂકું છું. ઓકે. અને બીજો સિલેક્ટ કરી લઉં 500 બાય 500 અને અહીંયા વચ્ચે મૂકી દઉં છું, ઓકે. અને હવે સ્લેબ પ્રોપર્ટી આપવાની. હવે સ્લેબ પ્રોપર્ટી આપવાની છે મારે, તો અહીંયા સેમ ટુ સેમ આ સેકન્ડરી બીમ ડ્રો કરવા માટે છે. અને સ્લેબ પ્રોપર્ટી ડાયરેક્ટ જેમાં રેડ ડોટ કરેલા છે ને એ બધી જ વસ્તુ આપણે ક્વિક ડ્રો માટે છે. સ્લેબ 125 બધે જ સ્લેબ અપાઈ ગયા, ઓકે. હવે ગ્રાઉન્ડ ઉપર આપણે સ્લેબ રાખતા નથી એટલે ગ્રાઉન્ડ ઉપર જઈને આપણે એને ક્લિક કરી દઈએ. આ ઉપર નીચે જવા માટે છે મૂવ ડાઉન ઇન લિસ્ટ, એ આપણને 3D વ્યૂમાં દેખાશે કે કયા પ્લેન ઉપર છીએ. અને અહીંયા બી લખેલું આવશે સ્ટોરી 4, સ્ટોરી 3, સ્ટોરી 2, સ્ટોરી 1, ગ્રાઉન્ડ ફ્લોર. તો એમાં આ જે સ્લેબ છે એને હું કાઢી નાખું છું. સોરી, અહીંયા ઓલ સ્ટોરી સિલેક્ટ કરેલું છે ને એટલે બધા જ સિલેક્ટ થાય છે. 1 સ્ટોરી સિલેક્ટ, ડિલીટ, ઓકે. હવે આ સપોર્ટ મારે ફિક્સ રાખવો છે, હિંજ રાખવો છે, કઈ રીતે રાખવો છે? ડિફોલ્ટ એ હિંજ હશે, અહીંયા એ જોઈ શકે, દેખાશે આ હિંજ છે. આને મારે ફિક્સ કરવો છે તો હું પેલા બધા સિલેક્ટ કરી દીધા બધા જ પોઈન્ટ. અસાઇન જોઈન્ટ રિસ્ટ્રેન ફિક્સ સપોર્ટ, અપ્લાય, ઓકે. હવે આ જે હિંજ હતું એ ફિક્સ થઈ ગયું, ઓકે. આપણે પહેલા મટીરિયલ પ્રોપર્ટી ડિફાઇન કરી, પછી બીમ પ્રોપર્ટી, કોલમ પ્રોપર્ટી, સ્લેબ પ્રોપર્ટી, પછી બધી જ વસ્તુ અસાઇન કરી, બીમ, કોલમ, સ્લેબ, અને પછી છેલ્લે આપણું જે સપોર્ટ કન્ડિશન છે એને ફિક્સ કરી દીધું, ઓકે. થેન્ક યુ.